હેલો ગાઈસ, જય માતાજી। આજે મારી દીદી બટેકા ફોલે ને આજે અમારે બધાને બટેકા ભૂંગળા ખાવાના છે। પછી અમારો ભાઈ તો જો આર્મીના કપડામાં કેવો સુંદર લાગતો હતો। પછી દીદી શિવને રમાડે છે। પછી મમ્મી બટેકાનો મસાલો બનાવતી હતી અને આપણે જોઈ લીધું અને અમારા ભૂંગળા પણ તૈયાર છે। મસાલો બનીને તૈયાર છે અને મમ્મી ઉપરથી ધાણા નાખતી હતી। પછી અમે અમારા ભગવાનને જમાડી દીધું। પછી અમે પણ જમવા બેસી ગયા અને દીદીને તો જો ખાતા ટાઈમે જેટલું તો જોવું જ પડે, ત્યારે દીદી ખાવાનું શરૂ એ ન કરે। પછી મને દીદીએ વાસણ લૂછવાનું કીધું તો મેં તો ના પાડી દીધી કે મેરે સે નહીં હોગા। પછી હું ને શિવ બે જ ખીચકતા હતા। પછી હું ને શિવ બંને ઉપર જાય છીએ। હવે કેવો મસ્ત તડકો છે। પછી મમ્મી કપડાં સકેલતી હતી અને હું ને શિવ બંને બે ડાન્સ કરતા હતા અને શિવને હું પંજો લડાવતા હતા તો શિવ એ બે હાથે રમતો હતો। હું ને મમ્મી બહાર હતા, લાઇટ કરી તો આ ભાઈ તો જાગી ગયા હતા હો। પછી મેં શિવને રમાડી લીધો। બે નાના ટેણિયા ફૂલ રેકેટ રમતા હતા। तो गाइस ये तस्वीर मैंने बनाई है महादेव जी की, कितनी प्यारी है। પછી મમ્મી કે દીવાબત્તી કરી લે તો દૂધ લઈ આવી ભગવાન માટે અને દીવા લઈને પછી ભગવાનની મસ્ત આરતી કરી દીધી મેં। અને પછી ભગવાનને આરતી દઈ દીધી અને મમ્મી અને શિવ બે બેઠા હતા તો એને પણ આરતી દઈ આવી અને મેં પણ આરતી લઈ લીધી। પછી આ શિવ જો મારા વાળ ખેંચે, પાછું મૂકીને એટલું ટાઈટ પકડી રાખે, પછી થૂક ઉડાડે ભાઈ। પછી ભગવાન પણ શીરો ખાય અને અમારે શિવભાઈ પણ નખ કાપે અને નખ્યું જોતું, મમ્મીએ નખ્યું આપી દીધું અને શીરો ખવડાવો એ કે મારે તો ખાવો જ નથી। જો આખો ઊંધો થઈ ગયો, કેવો રીસાઈ ગયો। પછી પપ્પા આવી ગયા તો શિવને હકવતા હકવતા એ કિચને આવી ગયા એ જોવા કે મમ્મીએ શું બનાવ્યું છે। ત્યાં તો અમારી મમ્મીએ મસાલા ભાખરી બનાવી હતી, એકદમ મસ્ત, મને તો બહુ ભાવે। પછી અમે બધા જમવા બેસી ગયા અને છેલ્લે થોડાક ફૂલ રેકેટ રમી લીધા।